गुड मॉर्निंग गाइस, मेरा नाम है सुजल। सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का दिन शुरू करते हैं। मस्त सुबह हो चुकी है, देख सकते हो आप। ग्रीनरी ग्रीनरी बस। तो बस अभी हम जा रहे हैं होटल के लिए। आज छुट्टी नहीं है, आज तो जाना पड़ेगा। पानी पी के जाते हैं। चलो, तो कैसा है हमारा पानी पीने वाला सिस्टम। चलो, पानी पीने के बाद निकलना है। देखो, इधर बारी में से भी ग्रीनरी ग्रीनरी दिखती है, आपको नहीं दिखेगी। तो નીકળી ગયા છીએ બસ માટે, જવા માટે બસ માટે। વાહે વાહે જો મોડા આદમી વાહે વાહે જ આવતા હોય અને વહેલા આદમી આગળ આગળ જતા હોય અને વચમાવાળા વચમાં રહેતા હોય। શું કેવું ગોપાલભાઈ? તો હવે નહીં જઈએ છીએ હવે અમારા શું કહેવાય નહીં, અમારું ખરાબ ટાઈમ હવે શરૂ થઈ જશે। એટલે 9 કલાક માટે एडिशन आई એટલે હવે આપણી આવશે। चलो, फाइनली गए 6 बज गए और हम लोग निकल गए। हमारा चेकआउट हो गया, मतलब हमारा चेकआउट नहीं, मतलब हमने 9 आवर्स हमने ख़त्म कर दिए किचन में। बस अभी बैठे हैं मस्त आराम से, अभी बस की राह देख रहे हैं। अभी गोपाल हो रहा तो हम अंदर है, अभी वो आ रहे हैं। उसको थोड़ा लेट छोड़ा तो अभी कपड़े चेंज करें। तो चलो, हम तो निकलेंगे, अभी बस आएगी तभी। घर पे जाके चलो मिलते हैं। बाल सही से नहीं रहे। तो અમે ઘરે આવી ગયા છે ને શાંતિથી બેઠા છીએ બીજી રૂમમાં, કેમ કે અમારે આ બીજી એસી રિપેર થઈ ગઈ છે। તો આ ભાઈ ફોન જોવે છે અને ટર્મિનેશન હા, અમારો ગોપાલભાઈ ડોનાસેલિયા છોડીને જાય છે થોડાક દિવસોમાં। તો અમને હવે થોડા મારો ભાઈબંધ દેખા છે ને ચડ્ડીવાળો, અમને મિસ કરશું। પછી એવું ને વિશ્વને નક્કી કરવું પડશે કે ગાડીમાં 2 જણા થઈ જાવ, પેલા 3 હતા, હવે બેવામાં બાદ છે નહીં કોઈ છેલ્લે બેવામાં, હે ને। અને એક ઓલો એક દીવાબત્તી કરે છે, ખાવાનું શું કરે છે કે ઠપ્પો નથી પડ્યો, વિચાર કર્યો નથી। રીલ્સ જોવે છે, કોઈક મોકલી જો આવી મેરી બહુ દુનિયા ભૂલા દે। કોણ મોકલે? હા, હાઉસ કીપી જો, હાઉસ કીપી આવું ચાલે છે બધું। બસ હવે બેઠા છીએ એમને, કંઈ કામ ધંધો હે નહીં, આવીને જો ફોન મથવાનો શાંતિથી અને લોગ બુકમાં ચેટ જીપીટી નાખીને તૈયાર કરી લેવાની। એટલે અમે જે કામ કર્યું દઈ દેવાનું, ફોર્મેટ નાખી દેવાની, એટલી રીતે લખી દે। આજ એની રીતે લખ્યું ને, આજ તો શું છે એમાં બધું વાંચ્યું મારું। તમે તંદુરની જગ્યાએ, અને સોરી મેં શું કહેવાય बाबी क्यूब की जगह में तंदूर लेके कि तंदूर क्या है? तंदूर हमारे में तंदूर नहीं आता है कि मैं बोला बाहर खड़ा था ना जो, वो बाबी क्यूब होता है, तंदूर नहीं होता है। अभी रील देख रहे हैं, दूसरा कुछ इसके पास काम नहीं है आईफोन वाले के पास। और अभी हम बाहर करने जरा थोड़ा दिखाते क्या चलता है। અહીંયા થોડીક આરતી હાલે, ભગવાન યાદ થાય છે અને ભગવાન યાદ કરવા ફોન જોઈને ખાવાનું મળે। ભગવાન યાદ કરીને પહેલા જો તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું હશે, જો સામે ભૂત એવું લાગે જો કે છે હાલે નહીં, માણસ છે હાલે છે જો ને, કે ભૂત આવે કે આમે કે ભૂત આવે એવું લાગે, કોઈ માણસ હાલે છે, ભૂત આવે એવું લાગે। રાતે શાંત થઈ ગયું છે ગોવા એકદમ। કેટલા વાગ્યા ને બધું આખું શાંત થઈ ગયું? રોડ આખો 9 વાગ્યામાં છે, વહેલું શાંત થઈ ગયું બધું। ગોવા શાંત થઈ ગયું વહેલું। શું થયું છે ભાઈ? ભૂત્યું લાગે। એક દિવસ આપણે જઈએ વાહે, આપડે સામે વાળો તો સમજ્યા છે, તો હવે એ તો આપણે દેખાય છે, હા દેખાય, આમાં દેખાય છે ગાડીઓ આવતી રહેતી। એક ભાઈ હવારમાં દરરોજ શૂટ બૂટ છોકરો, આટલું મોટું રાઉન્ડ હે બરોબર, તો દિવસમાં 12 તો આવે। કેટલી વાર આવે, એક છોકરી છે, એનો ઘરવાળો છે, આને બધી ખબર હોય, આને બધી ખબર હોય। હાલ પેલા બનાન એક છોકરો હતો ને એનો, હાલો અરે આપણે ખાવાનું માહિતી પેલા આપણે વાત કરી। એ ગોપાલ આવી એવું, એ ગોપાલ બધું સારું મૂકીને, વાહ ધના મિલના ફેક્ટર આ પંખો બધું સારું મૂકીને।
હા જો આ બધું જો 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 છોકરીની જ વાત કરે. અને જો અમારા ભાઈ બધા બેહી ગયા છે. ગોપાલ હાય કોણ હતું ગોપાલ? આ વાળ કેવી રીતે? છોકરી જે છે કે નહીં આંટી ને બધા રહે છે કે નહીં રહેતા ઓલા દિવસે ચડ્ડો પહેરીને એક્ટિવા લઈને કોણ જતું? આંટી ઈ માસી હતા. પછી એક મોટી ઉંમરની દાદી છે ત્યાં. હા એક દાદી છે, દાદો છે. દાદો ઓલા ખાલી બહાર બે ખાલી એ નીચે નથી ઉતરતો. એક આવડે એવું કૂતરું છે ગલુડું, આવડે ગલુડું છે. આ નિકમ એક છોકરો પણ છે એનો તારા જેવો એક છોકરો છે બોડી વાળો. નિકમ એમ કહે ત્યાં કોઈ રહેતું નહીં એમ. એ કે ભૂતિયા ઘર લાગે. હું એક દી જઈએ આપણે ઠેકી. હોય તો પછી જઈએ. હું કે નિકમ જાવું છે? હનુમાન થાય તો તું અહીંથી શરૂ રાખજે ધબધબાટી હવામાં કરે ને. એને આપણી ભાષામાં સમજવાનું નહીં આવતું હોય તો હા તો હવે તું શું કરી નિકમ પાછા તારું ખોટું પડશે. ચાલુ કરી. બાઇબલ તું શીખી લે. હનુમાન ચાલીસા પેલા બાઇબલ શીખ. આ ભાઈ હનુમાન ચાલીસા શીખીએ છે ને આ ભાઈને બુચરીમાં જવું છે. બુચરી મતલબ ગાય જે ઓલું બધું કાપે ને ખચ 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 ચિકન ને એવું બુચરી કહેવાય. ખાવાનું યાર શેફનો બુચરીમાં એક જ શેફ છે. તારી જરૂર છે? હા તારી જરૂર છે. તારે જો અત્યારે કેવું હોય તો કહી દેજે કે એક મહિને એક અઠવાડિયામાં કરો. શું નોર્થ ઇન્ડિયન શું જો બધા ખાવાની હોય. એ હાલો મંચુરિયન ઓલું ગયા તા ને લઈ આવી. અમે હજી બધી ગોવામાં કોઈ દી બહારનું નથી ખાતું. એટલે નહીં લાગતું કે મંચુરિયન સારા હોય. નોર્થ ઇન્ડિયન એને ગોપાલ જો ગોપાલ મને આમાં બહુ મારતો હોય. શું દેખવું પડશે? શું દેખવું? બધા જો ખાવાનું જો નથી કઈ વિચારતા ને બધા ફોન લઈને બેઠા. ગોપાલ રામેશ્વર આટો મારી હવે રજા પાડવાની છે હવે તિરુપતિ એલા હા જ્યોતિર્લિંગ નહીં તારે આમે હવે અઠવાડિયું તો રજા જ છે તો પછી અહીંથી ડાયરેક્ટ નેપાળની શું કહે નેપાળની કરાય ને આ તો હોય નહીં તો આપણે નિરાતે ઓલી મળી નહીં. એને પ્રોસેસ થશે નહીં સામે અત્યારે અમદાવાદ બેહી રહેવું પડશે. જો અરે ભાગી છે એમનો લે કર્યું જો વન કે અમને બતાવું શાંતિ મેં આજ મૂકી સ્ટોરી જોઈ મારી સ્ટોરી આજ. થર્ડ યરમાં જોવામાં કોણ કરી ઇન્ટર્નશિપ તો આ ગોપાલ ઇટાલિયા કાપે છે શાકભાજી. સેન્ડવિચ બને છે આજે અમારે. અને આ બે લોકો બે પાર્સ મેગી અને આ કંઈક આવું કંઈક અનહેલ્ધી થયેલું છે અને અનહેલ્ધી કંઈક બોલ થાય છે અને અમે હેલ્ધી ખાઈએ છીએ. અને ઠપ 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 કરે છે. જીરું છે જો નાની નાની હું બૂંદીઓ છે. બોલો તો શાંતિ રાખો. એવો જ બોલા હે જો આવું બધું બોલે રાખે. ખરાબ વાણી બોલે છે બધા. જો મેગી આપણે જો ગામને હેલ્પ કરીએ આપણે આમ જો હલાવી દઈએ. જો અહીં સેન્ડવિચ બને છે. આદુ લસણ નાખ્યું આદુ અમે બનાવી લીધું છે અમે સેન્ડવિચ માટેનું. અમારે કંઈક નાખ્યું છે મને નથી ખબર હું નાખ્યું છે. અને અહીંયા ગ્રીન ચટણી બને છે અને બે જણા ખાવા બેસી ગયા છે. મેગી અને કંઈક ગોળ કંઈક ખાય છે. જો અને હવે શું હેલ્ધી બનાવ્યું છે. જો હાઇજીન જોવો તમે ખાલી કેમ પણ. હવે બતાવો. જો હવે હાઇજીન હવે જો આને કહેવાય પ્રોપર હાઇજીન હોસ્પિટાલિટી ભાઈ. જો બટર છે અમૂલનું બટર વાપરી ભાઈ અમે. એટલે અમૂલનું વાપરી. તને ખબર છે એનું છે. આપણે બધા વ્યવસ્થિત થોડી ખબર છે એનું છે. જો મારા જેવો કોમેન્ટ મારે કે ભાઈ આમાં તો બધું કેમ બતાવે છે તાર જેવાની વાત નથી થતી ને. તાર જેવા જોવે નહીં ને. આ મેગી કોની હાટું રહી ગઈ હેલા તરુડ કોની હાટું આપણે હાટું મેગી રહી ગઈ. હું મેગી નહીં ખાઈ કેમ કે જેથી મેગી ખાધી ને બસ થોડુંક મારું તબિયત બગડી ગઈ હતી. મફતનો ગાય આવું થાય હા એવું જ છું સાચું કા. પણ કેવી ભંગાર મેગી બનાવી એને વેજીટેબલ નાખી. મેગી જે લાગતી જ નથી. શાક લાગતું હતું મને થાય તો પછી એમ લાગે તો થાય ગ્રીન ચટણી તો પાણી નાખ ને દાંડલા હોતું નાખ્યું છે માવાળું. સેન્ડવિચ બની ગઈ છે પહેલી. થર્ડ સેન્ડવિચ છે. આ તો હજી બનશે ત્યારે જોઈએ.
અને જો મારા ભાગમાં વાસણ ઉટકવાનું છે, કેમ કે મેં કામ નથી કરતા, બ્લોગિંગ કરું છું એટલે આ બે કામ કરે છે. પછી આ વયો જાય પછી અમારે બેન કામ કરવું પડશે વધારે થોડું. એ ભાઈ તૂટી જાય. સાકું રાખવાનું છે. 99 રૂપિયાના 3 આવ્યા છે, 40 રૂપિયાની 1 શું રાખવાનું, 33 રૂપિયાના. એ જે હોય તે આ જ ખાવાનું છે કે બનાવવાનું છે પહેલાં? બતાવો પહેલા. જો ચાલુમાં ખવાય છે તો પણ હું સોસ લેવાટું બહાર જઈશ. આ લોકોને દઈશું તો ચખાડશું. તમારું હાઇજીન જો સેન્ડવિચ એમ નીચે એકદમ જો ફ્લોર ઉપર પડે. હવે આ સેન્ડવિચ એમ ખાવું તો ગમે ને મૂકેલી હોય એમાં સેન્ડવિચ. જો આ ગોપાલભાઈનું કામ. તો હવે કટિંગ કરશે પણ ઓલો મોટું ચાકુ નહીં લે. લીધું એ એમ તો ગમે ને મૂકી દેવાની. હાઇજીન ગોપાલભાઈની હા આવું નથી કરતો ને. મંચુની ગોળી ઘડી કોઈ સાઈડમાં 2-3 મૂકી દે. તું કરીને ભાઈ બધું બહાર પડી જાય ફોરમાં. તું મેગી કોક ને મેગી ખાવાય. આ મેગી પ્લેટિંગ. આ મેગીઓ 3 દિવસે પચશે. 3 દિવસે પચશે એનું શું છે ભાઈ? પ્લેટિંગ જ છે ભાઈ. ખાવા મળીને પેટિંગ નહીં કરે. સાઈડમાં જો પ્લેટિંગ કરી જો. આપો ગરીબને આપો. ફોન આવ્યો ભાઈ, ફોન ઉપર લેતું પેલા. બે ગયા છે 2 થાળી વગાડો, વધારે નહીં બગાડવાની કેમ કે મારે ધોવી પડે ને. ખાવા મળી હવે. આવું પાછું કટિંગ કોને કર્યું નવીનમાં? છો જ ને તું તો. ગેસ તો સેન્ડવિચ ખવાઈ ગઈ છે ને મસ્ત સેન્ડવિચ ખાઈને આડા પડી ગયા છીએ. હું બહાર બેડમાં સોફા ઉપર સૂતો છું. બધા એના અંદર છે એક કે મારે થોડું વ્લોગિંગનું કામ હવે એડિટિંગ કરીશ. તે બધા સૂતા હોય થોડું ડિસ્ટર્બ ના થાય એટલે કે આપણે શાંતિથી બહાર રહી આવવાનું. તો મસ્ત જો સૂતા છીએ. અને આજના વ્લોગને અહીંયા જ ખતમ કરીએ. તમને જો મજા આવતી હોય અમારા વ્લોગમાં તો કમેન્ટ કરજો, લાઈક કરજો, વધારે શેર કરજો તો બીજા લોકો જોઈ सके हमारा व्लॉग। तो गाइस आज के व्लॉग को यहीं ख़त्म करते हैं, मिलते हैं अगले ऐसे व्लॉग के साथ। तब तक के लिए बाय बाय। अगर आपको मेरा वीडियो अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए। मिलते हैं अगले ऐसे व्लॉग के साथ, तब तक के लिए बाय बाय।